ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર 245% ટેરિફ નાખી દીધો અને આ બાદ બબાલ મચી ગઈ. લોકો પ્રશ્ન કરી રહ્યા હતા કે શું આ શક્ય છે, પરંતુ ટ્રમ્પે સાબિત પણ કરી બતાવ્યું કે હા, શક્ય છે ખરા. પરંતુ અંદરો અંદર ચીને કહી દીધું હતું કે અમને આનાથી કોઈ જ ફરક નથી પડતો, તમે ગમે એટલા ટકા ટેરિફ નાખો, અમે અમારું કામ ચોક્કસથી કરીશું. અને હવે ચીને ભારતીયો સાથે હાથ લંબાવ્યો છે. 85,000 કરતાં પણ વધારે વિઝા ચીને ભારતીયોને આપી દીધા છે. આની સાથે સાથે બીજી મહત્વની વાત તો એ છે કે વિઝા ફીમાં પણ ઘટાડો કરી નાખ્યો છે. અમુક એવા નિયમો છે કે જે બદલી નાખ્યા છે, જેનો ફાયદો સીધો હવે ભારતીયોને થશે. કયા નિયમોમાં ચેન્જીસ આવ્યા છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Charotra. 1 જાન્યુઆરી 2025 થી 9 એપ્રિલ 2025 સુધીમાં ચીને લગભગ 85,000 કરતાં પણ વધારે વિઝા ભારતીયોને આપ્યા છે. ચીનના રાજદૂત ઝુ ફેઈ હોંગે આ માહિતી જાહેર કરી છે અને જણાવ્યું છે કે ચીન વધુ ભારતીય મિત્રોને ખુલ્લા, સલામત અને મૈત્રીપૂર્ણ ચીનનો અનુભવ કરવા માટે આમંત્રણ આપે છે. આની સાથે સાથે જે વિઝા પ્રક્રિયા છે ને, એ પણ ચીને સરળ તો બનાવી, પરંતુ એની સાથે સાથે લોકો માટે ફાયદો થાય ને એટલા માટે થઈને ઝડપી પણ બનાવી રાખી છે. ટેમ્પરરી વિઝિટર માટે બાયોમેટ્રિક ડેટાની માંગણીમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. અને જે વિઝા ફી છે ને, એમાં પણ થોડો ઘટાડો કરી નાખ્યો છે, જેનાથી લોકો એટલે ખાસ કરીને ભારતીયો જે છે એ આકર્ષાય. ચીન માત્ર વિઝા આપી રહ્યું છે એવું નથી, આની સાથે સાથે તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારોને પણ ભારતીયો સાથે શેર કરી રહ્યા છે. ચીનના પ્રવક્તા યુ જિંગના જણાવ્યા મુજબ ભારત ચીનના આર્થિક સંબંધો પરસ્પર સારા બને એટલા માટે થઈને બંને દેશો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તમને જણાવી દો કે ચીનને ભારત પ્રત્યે પ્રેમ આવી ગયો છે ને, એવું કશું જ નથી. ચીનને ખબર છે કે જો અમેરિકા સામે લડવું હોય ને, તો ભારત સાથે મિત્રતા કરવી પડે, અને જો મિત્રતા કરશે નહીં તો આગળ જઈને એને જ પછતાવો થશે. પેલી કહેવત છે ને કે દુશ્મનનો મિત્ર આપણો પણ મિત્ર હોઈ શકે છે. એટલા માટે થઈને હવે ચીન આવું જ કંઈક કરવા જઈ રહ્યું છે. એ અમેરિકાને પોતાનો દુશ્મન બનાવીને બેઠું છે, એટલા માટે થઈને હવે અમેરિકાનો મિત્ર ભારત છે, એટલા માટે થઈને ભારત સાથે સારા સંબંધો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ભારત આ મામલે પહેલેથી જ સાવચેત છે. એમને ખબર છે કે શું કરવાનું છે, કારણ કે સીમાના જેટલા પણ મુદ્દાઓ છે એને લઈને પણ ચીન હંમેશાથી ભારત પ્રત્યે દુશ્મનાવટ બનાવીને રાખ્યું છે. જોકે ભારતે હંમેશાથી ચીન સાથે સારા વ્યવહાર સાથે જ વાત કરી છે. હવે આગળના સમયમાં જોવાનું રહ્યું કે 85,000 વિઝા તો આપી દીધા, વિઝા ફીમાં ઘટાડો પણ કરી નાખ્યો અને વિઝાની પ્રક્રિયા હતી એ પણ સરળ બનાવી નાખી. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.